પણ જ્યારે મુશ્કેલીના સંજોગો આવે ત્યારે બાપાએ શીખવાડ્યું છે, આપણે સદગુરુ સંતોએ પણ આપણને એ જ શીખવાડે છે કે દ્રઢ શ્રદ્ધા રાખવી અને પ્રાર્થના કરવી. આપણને એવું લાગે કે આપણે પડી ગયા અને ખરેખર શું થશે એવું કદાચ લાગે, પણ છેલ્લે તો યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર્મમ. ભગવાનને સંત જેના પક્ષમાં છે એનો વિજય નિશ્ચિત છે. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસઃ, કે આપણે કોના આધારે બેઠા છે એ જો નક્કી થાય ને તો પછી આપણને કોઈ દિવસ ભય લાગે નહીં. તો ભગવાનમાં શ્રદ્ધાનું લક્ષણ આ છે, નિર્ભય થઈ જવાય. એનાથી આગળની એક વાત બાપાએ આપણને પ્રેક્ટિકલ વાત શીખવાડી છે, કઈ કે આપણા જીવનમાં ભગવાનને કરતા માન્યા પછી અને એમનો આશરો કર્યા પછી પણ કેટલાક સંજોગો એવા આવવાના કે જે આપણે ધાર્યા હોય એના કરતા વિપરીત હોય. ક્યારેક શારીરિક સંજોગો, ક્યારેક કૌટુંબિક સંજોગો, આર્થિક સંજોગો આવવાના. સંસાર એવો છે, ઉઠના બેસણા જેવો સંસાર છે, એટલે એમાં ચડ ઉતર આવવાની. એ વખતે ભગવાનને કરતા માન્યા પછી એવો પણ વિશ્વાસ રાખો કે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખદ થશે. સ્વામીએ વાતોમાં કીધું છે, અંતરમાં ટાઢું રહ્યા કરે અને થગી ન જાય એના બે ઉપાય. એક તો ભગવાનને ભજન કરવું અને બીજું ભગવાનને સર્વ કરતા જાણવા. એમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું અને દુઃખ આવે તો દુઃખ પણ ભોગવી લેવું. કેમ કે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખદ થશે. અહીં આપણને થોડો પ્રશ્ન નડે છે કે ચલો ભગવાનના આશીર્વાદ થાય અને આપણને સુખ મળી જાય, એમાં વાંધો નથી આવતો, પણ ક્યારેક એવું થાય કે દુઃખ પણ આવે. સત્સંગ કરવા છતાં પણ જીવનમાં દુઃખ અને સમસ્યાઓ આવે, એવા સમયે પછી શું કરવું? ત્યારે હલી જવાય છે. પણ સ્વામી બાબાએ પોતે આપણને સ્પષ્ટપણે શીખવાડ્યું છે કે ગમે તેવા સંજોગો આવે ભગવાનની ઈચ્છાથી એને પણ સ્વીકારવા. આપણે ગઈકાલે જે પ્રસંગો જોયા હતા, 1986ની સાલમાં લંડનમાં હેરો જમીનનો કેસ હારી ગયા. રાતના 11 વાગે સમાચાર આવ્યા. સ્વામી બાપાએ બધા સમાચાર શાંતિથી સાંભળ્યા. પછી બાપા કે હશે જેવી ભગવાનની ઈચ્છા. આપણે પ્રયત્ન કરવામાં ખામી નહોતી રાખી, એટલે આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રયત્ન કર્યા પછી જેવી ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે થાય, અને ભગવાન જે કરતા હોય એ સારું જ કરતા હોય એમ કરીને બાપા સૂઈ ગયા. અને ઘસાટ ઊંઘ. બાપાની વિશેષતાથી તરત અત્યારે માનસાઈ મહારાજની એ વિશેષતા છે કે ગમે તેટલા કામ, ગમે તેવી મીટિંગો અને બધું પૂરું કરી અને જેવા સ્વામી રૂમમાં ગયા અને પથારીમાં સૂતા ને એક જ મિનિટની અંદર ઘસઘસાટ સૂઈ જાય છે. નસકોરા બોલવા માટે છે ને માથા ઉપર કોઈ ભાર જ નથી. બહાર તો આપણે આમ તો માથે લઈને ફરીએ છીએ. ગાડા નીચે કૂતરું હાલી જતું હોય, શકટનો ભાર જેમ શ્વાન તાણે. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર. જે આટલું બધું કરે છે એ કોઈ ભાર રાખતા નથી, અને આપણે એની સરખામણીમાં આપણી જવાબદારી કેટલી કહો, પણ તોય આપણે બહાર લઈને ફરીએ છીએ. તો બાપા તો ઘસઘસાટ સૂઈ ગયા. વિવેક સાગર સ્વામી બીજા દિવસે સવારે બાપાને પ્રશ્ન પૂછ્યો, બાપા મને તો આખી રાત મૂંઝવણ થઈ અને ઊંઘ ના આવી, અને આ જ વિચારો આવે કે આપણે આટલી મહેનત કરી, આપણો શું વાત અને આપણું સારું કામ હતું, છતાં પણ કેમ આવો ચુકાદો આવ્યો અને ભગવાને કેમ આપણી સહાય ન કરી? હવે લોકોને કેવું લાગશે? અરે આપે આશીર્વાદ આપ્યા તો તોય ન થયું, આપના પ્રત્યે કેવું થશે? એવા જ વિચારો જાતના ચાલ્યા કરે. આપણને એમ થાય કે બાપાએ આશીર્વાદ આપણને કામ ન થયું, એની ચિંતા આપણને હોય, સ્વામીને જરાય નહીં. તો સ્વામી કે જો આપણે શું કામ ચિંતા કરવાની? આપણે જો પ્રયત્ન કે ભક્તિ કરવામાં ખામી લાગે તો જ ચિંતા કરવાની. પરિણામની બાબતમાં આપણે ક્યારેય ચિંતા કરવી નહીં. એક જ સિદ્ધાંત, પરિણામ ભગવાનની ઈચ્છા પ્રમાણે જ આવે છે, અને ભગવાનની ઈચ્છાથી જે પરિણામ આવે ક્યારેય ખરાબ હોતું જ નથી, સારું જ હોય છે. અત્યારે આપણને ખરાબ લાગે છે, પણ પછી આપણને સમજાશે. સ્વામી હંમેશા આવી વસ્તુ કહેતા, દિલ્હી અક્ષરધામની જમીનો 30 વર્ષ સુધી મળી નહીં, 32 વર્ષ સુધી. વચ્ચે એક જમીન મળી, 5 એકરની જમીન, યમુનાને કિનારે, જેવી જોતી તેવી 5 એકર જમીન મળી. બધા બહુ ખુશ થઈ ગયા. અને પછી સરકારની અંદર એનું જે ભાનું આપવાનું હોય એ અપાઈ ગયું, એના કાગળિયાનું કામ આગળ ચાલ્યું, અને વળી પાછી 2-3 મહિનામાં કોકે ફાચર મારી અને પછી સમાચાર આવ્યા, આ જમીન તમને આપવામાં નથી આવતી, લ્યો તમારું જે એડવાન્સ છે તમને પાછા આપી દીધા. બધાને ચિંતા થઈ કે આવું કેમ થયું? સાંઈ બાપાએ બધું આ સાંભળ્યું. બાપાએ કહે કે ભગવાને જે કર્યું તે સારા માટે કર્યું. પછી સ્વામી જ્યારે અક્ષરધામ નિર્માણ થયું પછી બધા સંતોને કીધું કે જો પેલું 5 એકર આપણને મળી ગઈ હોત તો અક્ષરધામ છે ને ખાલી 5 એકરની જમીન પર બનત. આ 100 એકરની જમીન પર બન્યું ને એના બનત. સારું થયું કે નહીં? પણ એ વખતે તો આપણને એવું જ લાગે, જ્યારે એ પ્રસંગની અંદર હોય ને
ત્યારે આપણને આમાં શું સારું થયું આપણને લાગે, પણ જ્યારે એમાંથી બહાર નીકળીએ, આજે આપણે આપણા ભૂતકાળને જોશું તો આપણને ખબર પડશે કે જીવનમાં અનેકવાર એવા પ્રસંગો આપણા જીવનમાં બન્યા છે કે જ્યારે બન્યા હોય ને ત્યારે આપણને બહુ દુઃખ થયું હોય, બહુ ગ્લાનિ થઈ હોય, પરંતુ વર્ષો પછી આપણને ખબર પડે એ પણ આપણા માટે સારું હતું. જો કદાચ આવી મુશ્કેલી આપણા જીવનમાં ન આવી હોત તો આપણું અમુક કક્ષાનું ઘડતર ના થયું હોત. તો એમને આપણું ઘડતર કરવું છે, આપણને આગળ વધારવા છે. કેટલાક એવા છે એમાંથી એમનું જીવન પરિવર્તન થઈ જાય છે, એની અંદરથી એમને આશરો દ્રઢ થઈ જાય છે, એની અંદર ભગવાનમાં શ્રદ્ધા બેસી જાય છે. કેટલાકને એમાં સત્સંગ દ્રઢ થઈ જાય છે. મુશ્કેલી આવે અને એમાંથી સત્સંગ દ્રઢ થઈ જાય એને તો એ કેટલું મોટું કામ થયું કહેવાય. પણ એવી મુશ્કેલીઓ આવે ત્યારે ભગવાન સારું કરે છે ને એમ માનીને સ્વીકારવું એ સ્વામી બાપાની રીત છે. 74માં જે અપમાનની વાત આપણે સાંભળી કે બાપાને નૈરોબીથી પાછા આવવું પડ્યું, અને પાછા આવતા હતા એ વખતે મુંબઈના કોઠારી સ્વામીએ બાપાના હાથમાં પેલી ડાયરી આપી અને કીધું સ્વામી એમાં આશીર્વાદ લખી આપો. હવે કંઈક સારો પ્રસંગ હોય ત્યારે આશીર્વાદ લખવાનું મને થાય, પણ આવા પ્રસંગે અને કોઠારી બાપા એવા નિર્લેપ એટલે એમણે આશીર્વાદ લખવા માટે બાપા ડાયરેક્ટ સ્વામીએ ઉત્સાહથી આશીર્વાદ લખ્યા. અને એમાં સ્વામી કીધું કે મહારાજ સર્વ કરતા હરતા છે, એ જે કાંઈ કરે છે આપણા સારા માટે છે એમ સમજીએ તો આપણને કોઈ દુઃખ આવે નહીં. અને બીજું સ્વામીએ લખ્યું, જો આપણે પોતાને આત્મારૂપ માનીએ તો પછી માન કે અપમાન એ કશું આપણને લાગે નહીં. તો દુઃખની અંદર, મુશ્કેલીની અંદર પણ દ્રઢતા રહે એ ભગવાનના ભક્તની ખરી ભક્તિ છે. સુખની અંદર તો આપણને રહ્યા કરે કે ભાઈ બાપાએ બહુ દયા કરી, પણ આને પણ દયા મનાય. સ્વામીશ્રી 1991ની સાલમાં ઉત્તર ગુજરાતના વિચરણમાં હતા અને એ વખતે પાટણ સ્વામી ગયા હતા. હવે એ દરમિયાન સ્વામીને સખત શરદી થઈ ગઈ હતી, એટલી બધી કે નાક લાલ લાલ થઈ ગયું હતું. સ્વામીના હાથમાં રૂમાલ પાણી ટપક્યા જ કરે અને માથું ભારે રહ્યા કરે, છતાંય સ્વામીનું વિચરણ ચાલુ. તો બાપા ગાડીમાં બેઠા હતા અને બાપાના ડ્રાઈવર ઇન્દ્રવદનભાઈ હતા, એમણે સ્વામીને કીધું કે બાપા તમે ભગવાનનું જ કામ કરો છો તો ભગવાન તમને કન્સેશન નો આપે, તમારે આવું બધું આવ્યા કરે? આવું એણે સ્વામીને પ્રશ્ન પૂછ્યો. એટલે સ્વામી એકદમ કેફમાં બોલ્યા. સ્વામી કે ભગવાનની રીત કેવી છે કે જે એના થાય ને એને તો નીચોવી જ નાખે છે હિંમત. પણ સ્વામી લાચારીથી નહોતા બોલતા કે હવે શું, એમ નહીં, એમને ખુમારી હતી કે આપણે ભગવાનના થયા છે, એ આપણી કસોટી કરી શકે છે ને એનો એમને આનંદ હતો. એ આપણને કષ્ટ આપી શકે છે. ભૂખે મારું ભોંય સુવાડું, તનની કાઢું ખ્યાલ, અને એમ કરતા જો મૂકેરી તો કરી દઉં ન્યાલ. આવી જ્યારે કસોટી ભગવાન કરે ને ત્યારે આપણને મૂંઝવણ આવી જતી હોય છે. પણ શ્રીજી મહારાજે ગરડા અંત્યના 13મા વચનામૃતમાં રીત શીખવાડી છે કે આપણે જ્યારે તન, મન અને ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે. પછી સ્વામી મહારાજ કહે છે કે ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું, અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને પણ રાજી રહેવું. બેસવું તો પડશે કારણ કે ભગવાન બેસાડે છે, પણ રાજી રહેવું ને એ ખરેખરી ભગવાનમાં શ્રદ્ધા કહેવાય. કે તમે જેમ રાખો, મહારાજે કેવા શબ્દો વાપર્યા કે જેમ સૂકું પાંદડું વાયુના આધારે પોતાનું અસ્તિત્વ છોડી દે છે ને એવી રીતે ભગવાનના આધારે જીવતા શીખવું. સૂકું પાંદડું વાયુના આધારે. આપણે કોઈ આયોજન કર્યું હોય, ચાલો સત્સંગની અંદર જ વાત કરીએ, એ આયોજન સફળ થાય તો આપણને અહોભાવ થાય, પણ ભગવાનની જ ઈચ્છા થઈ. જેમ હેરોમાં નિષ્ફળતા મળે, નિષ્ફળતા મળે. આપણે દાખલો કર્યો એટલે આપણી ભક્તિ થઈ ગઈ, પરિણામની બાબતમાં ચિંતા કરવી નહીં. સ્વામી બાપા 1981ની સાલમાં ત્યાં 82ની સાલમાં અંટોલી પધાર્યા હતા. વડોદરાની પાસે અંટોલી ગામ છે, તો ત્યાં વિઠ્ઠલભાઈ નામના હરિભક્તને ઘરે હતા. સ્વામી આશીર્વાદ આપતા હતા. એમાં સ્વામી આ બધી વાત સમજાવતા કે બાપા કે જુઓ, આ દ્વિશતાબ્દી મહોત્સવ છે ને એ ભવ્ય અને દિવ્ય થયો. 1981નો ઉત્સવ ધારણા બાર બહુ બધાને બહુ સમાસ થયો હતો, એટલે બધાને બહુ આનંદ હતો. તો બાપા શું બોલ્યા કે દ્વિશતાબ્દીનો મહોત્સવ દિવ્ય થયો, પણ ન થયો હોત તો પણ મનમાં કાંઈ થવું ન જોઈએ. ભગવાનની ઈચ્છા પ્રમાણે બધું થાય છે. સ્વામી એ તૈયારી આપણને રાખતા શીખવાડી કે આપણે કરીએ અને બધું સારું થાય તો બરાબર છે, પારાયણ કરીએ અને સફળ જાય તો આનંદ થાય, પણ ધારો કે સફળ ન જાય તો પણ આપણને કાંઈ થવું જોઈએ નહીં. કેમ? બસ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. શ્રી સ્વામિનારાયણ ભગવાન.